સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. વાહ. સંતોએ કીર્તન ગાયું ધોળાજીની ધાબળી. નિષ્કળાનંદ સ્વામી તો બૈરાગવાન હતા, એટલે જેના વસ્ત્ર ગમે નહીં, જાડા પહેરે અને ખાવા પીવામાં બીજી રીતે બધી રીતે જ હોય. પણ આ તો સહેજે એમને બતાવ્યું કે સાધુ થયા પછી કે આપણે ભક્ત થયા પછી જો આવી એક પદાર્થની લાલચ રાખીએ તો આપણે કંઈ સમજ્યા જ નથી. કારણ કે પદાર્થ સારું સત્સંગ નથી, પદાર્થ સારું સાધુ નથી. પદાર્થો તો અનેક મૂકીને આવ્યા છે. અહીં કે છે રાજા થયા છે ચક્રવર્તી, ત્યારે કેટલાય પદાર્થો આપણે મળ્યા છે, કેટલી બધી વાનગીઓ જમ્યા છે, કેટલી મોટરો ભર્યા છે ને ગયા છે ને આવ્યા છે. ઇન્દ્ર થયા છે તેનાથી વધારે વૈભવો પણ ભોગવ્યા છે. આ જીવ તો બધું કરીને જ આવ્યો છે. આપણે એમ નથી, બધા જન્મો ધારણ કર્યા છે એમાં બધું ભોગવીને આવ્યા છે. અને અહીં આવ્યા પછી પણ જ્યારે આવો સત્સંગ મળ્યો, આવી જ્યારે વાત મળી, તો પછી આવા તુચ્છ પદાર્થોની અંદર જો આપણી વૃત્તિ રહે તો આપણે ભગવાનનો મહિમા સમજ્યા નથી, સત્સંગનો મહિમા સમજ્યા નથી. એટલે નિષ્કળાનંદ સ્વામીએ કહ્યું કે આમાં શું, જ્યારે આવો મોટા મોટા રાજ મૂકી દીધા છે, આવું બધું કરીને આપણે આવ્યા છે, ઘરબાર જ્યારે મૂકીને આવ્યા છે, સત્સંગ કરવા આવ્યા છે, તો પછી આ વસ્તુની અંદર વૃત્તિ એ તો એકાંતિક ધર્મમાં ખોટ કહેવાય. મારે કહે એકાંતિક ધર્મની અંદર કુસંગ અને પદાર્થ બે અડચણરૂપ છે. કુસંગ થાય તો પણ આપણે એકાંતિક ધર્મમાંથી પડી જવાય. પ્રણા તમારે ધાબળી પાછી આપવી છે કે લઈ જવી છે? કહો. બસ તો હજુ તમે ધાબળી સમજ્યા? તમે ધોરાજીની પાછી, તો રાજકોટ બાજુની પાછી સારામાં સારી ક્વોલિટી એમ. તે વખતે ધોરાજીની ધાબળી વખણાતી હતી. અત્યારે તમે લાવો છો ને તો એક બહુ સરસ ફર્સ્ટ ક્લાસ એવી હતી, આમ જોઈને ખુશ થઈ જાઓ તમે. એવી ધોળાજીની અત્યારે બધી ઘણી બીજી ધાબળીઓ કાશ્મીરી બીજું ત્રીજું વખણાય છે, એના કરતાં પણ સર્વોપરી શ્રેષ્ઠ કહેવાય. આ તો નિષ્કળાનંદ સ્વામીએ લખી દીધું કીર્તનમાં, એટલે વધારે મહિમા એનો. નિષ્કળાનંદ લખી એટલે વધારે મહિમા છે કે એને આવી છે. એટલે કહેવાનું છું કે હવે તે ઘડીએ તો 5-25 રૂપિયાની નહીં, પણ બે કેટલા રૂપિયામાં લીધી હતી? 5 રૂપિયામાં લીધી ને. 5 રૂપિયામાં ધાબળી મળી હતી. આ તે દાડે આ કિંમત એની 5 રૂપિયાથી વધારે નથી, પણ એમાં મન ચોંટી ગયું અને એમાં ઉદાસ થઈ ગયા. આ બધું મુક્તમાં ઉદાસ ના થયા, પણ એક ધાબળીની અંદર ચોંટી ગઈ. ત્યારે સ્વામી કે ભગવાનમાં વૃત્તિ ક્યાં રહે? જો પદાર્થમાં આપણી વૃત્તિ ચોંટે તો ભગવાનની વૃત્તિ ક્યાંથી રહે? એટલે એકાંતિક ધર્મમાં આપણી ખોટ છે. પદાર્થ ને કુસંગ બે મૂકવાનો છે. પદાર્થથી કંઈ આપણી મહત્તા નથી, પદાર્થથી આપણી વિશેષતા નથી. આપણી વિશેષતા સાધુતામાં છે, આપણું ભક્તપણું હોય એમાં છે. કે એવા આપણા જીવમાંથી આ વસ્તુ નીકળી જાય એને માટે આ બધી વાતો છે. પણ જીવનો સ્વભાવ છે એટલે નહીં જેવી બાબતમાં પણ આવું દુઃખ થઈ જાય, નહીં જેવી વાતમાં ઉદાસી થઈ જાય. અને એને સારું જે કંઈ આપણે આવો સારો સત્સંગ મળ્યો છે, આવી સારી જે પ્રાપ્તિ થઈ છે, એ પણ મૂકીને ચાલ્યા જવાય. હવે એ ધાબળીઓ તો ઘણી અહીંયા મળે, ના મળે એવું કહે છે. અત્યારે અમારે કોઈને કંઈ કહેવું નથી પડતું, એની માટે ધાબળીઓ સામેથી આવે છે. પણ આપણે સામેથી પ્રયત્ન કરીએ એટલે બંધન થયું, અને એમાં પાછો જીવ ચોંટી જાય. મૂકવાનું કહે તો મુકાય નહીં, એ મોટું દુઃખ. જ્યારે થાય કે આપણે મૂકી દો, નથી જરૂર, તો એને એમ થાય કે આવી મારી ધાબળી તમે મુકાય, પેલાની ધાબળી તમે ના મૂકીને મારી મુકાય, એવું પાછું થઈ જાય. બધાને મૂકવાનું છે. ધીરે ધીરે થાય, કોઈ સમજણ થાય, કોઈને સમજણ થાય તો થાય, પણ મૂકવું એ માણસને કઠણ છે. ન હોય ત્યારે કોઈ વાંધો નથી આવતો, તે ઘડી ના હોય તો કોઈનું દુઃખ નહીં,
પણ પોતાની પાસે આવ્યા પછી પોતાપણું થઈ જાય. આ મારી વસ્તુ છે, મારે કેમ મૂકવી, મારાથી આ કેમ થાય? એટલે એવા વિચારો આપણને આવી જાય. તે ઘડીએ સત્સંગ કર્યો હોય, ઘણા જાતના આપણે આ જાતના બધા સમાગમ કર્યો હોય, સેવા કરી હોય, ભક્તિ કરી હોય, બધું ભૂલી જવાય કે ભાઈ આ ભક્તિ સત્સંગમાં તો આ વાત જ નથી. પદાર્થો મૂકવાનો છે, દેહ ભાવ મૂકવાનો છે, માન અપમાન સુખ દુઃખ બધું મૂકીને આપણે સહન કરીને ભક્તિ કરીને આ કાર્ય કરવું છે, એવું એક રહેતું નથી. તો એને માટે આ વાત છે. કારણ કે એકાંતિક આપણે થવું છે તો આ તો મૂકીએ તો જ થાય એવું છે. અને એ આ સમાગમમાં જ મુકાય, બહાર કંઈ મુકાય? બજારમાં આપણે એકાંતિક ધર્મની વાત થશે ખરી? હોટલ સિનેમામાં જઈએ ત્યાં વાત થાય ખરી? ક્યાંય થતી નથી વાત. બજારમાં તો લોકોને એ દુનિયાની વાતો બધી થાય, એશારામ કરવાની વાત, મહેફિલોની વાત થાય, એ બધો ચક્રાઓ છે. ત્યારે એ શું કે એકાંતી ધર્મની વાત તો અહીંયા થાય. વિષય ખંડનની વાત અક્ષરધામમાં છે, બદ્રિકાશ્રમ છે, અને એકાંતિકની સભામાં છે. વિષય ખંડનની વાતો, બાકી વિષયનો આદર છે. જ્યાં જાઓ ત્યાં આવો પધારો લ્યો. તમે બીડી ધરે, સિગરેટ ધરે, દારૂની પાલી ધરે, આવકાર એ રીતે કરે લોકો. અને આપણે એમાં માં જ મને કે વાહ મારો આદર છે. પણ આ તો જીવનું જોખમ થયું, જે મૂકવાનું છે જીવમાં થયું. નાચ ગાનમાં લઈ જાય, ત્યાં વૃત્તિઓ આપણી ફાટી જાય. એટલે આપણે આ પડ્યા, એમાં કંઈ સારું થયું? પણ કહેવાનું શું છે કે એ બધી ઓફરો આપણને ત્યાં મળે, અહીંયા એ કંઈ ઓફર છે નહીં. અહીં તો મૂકવાની જ વાત. યોગી મહારાજ બધાને આજ્ઞા કરતા બજારનું ખાવું નહીં, જોવું નહીં, સિનેમા જોવું નહીં, નાટક જોવું નહીં, અને આ પ્રમાણે કંઈ કોઈ ઠેકાને જવું નહીં. કંઈ થઈ જાય તો ઉપવાસ કરવો. હવે આ તો ખંડનની જ વાત આવી ને, એ તો મૂકવાની વાત છે. એટલે જીવને ક્યાંથી ગમે? પણ મુમુક્ષ શું છે, ખપવાળા છે, એની આ વાત છે. નિષ્કાળ જોઈએ કે ખોડીને ખોર્યું ખરા ખપવાળાની ખોટ. જે ખરો ખપવાળો છે, મુમુક્ષુ જે છે, જેને ભગવાનને જ કેવળ રાજી કરવા છે, ભગવાનનું સુખ જેને લેવું છે, એને માટે આ વાત કામ આવે, એ બીજાને કામ આવે નહીં. એટલે જેને જેને આ ખપતો હોય એને આ વાત સમજાઈ ગઈ અને એ માર્ગે ચાલીને સુખી થઈ ગયા. એટલે નિષ્કાળ સ્વામી કે ભાઈ આ ધાબડી કંઈ અક્ષરધામમાં જવામાં કામ નહીં આવે, એ તો મૂકી દેવી પડશે. અહીં ભેગી મૂકી રાખે તો બીજું શું થાય કે પોતાના પેલું કરે ને સરવણી કરે એમનું મૂકવામાં કામ આવે ને સરવણીનું કામ. તમે ગ્રસ્ત સમજો ને, સરવણી પેલો ખાટલો ભરવામાં છે 11-12 દાડે ગ્રસ્તના આપણા વ્યવહારમાં એ મરે ત્યારે એનો ખાટલો મૂકવામાં આવે. એ બ્રાહ્મણ બધો વિધિ કરાવે. એટલે ખાટલામાં શું કે પોતાને વાલી વસ્તુ હોય બધી, પછી પોતે બૂટ સારા પહેરતો હોય, ચંપલ સારા, કે પેલું છત્રી રાખતો હોય, કોટ સારો પહેરતો હોય, ટોપી સારી પહેરતો હોય, એવું બધું ઘણી જાતની જે પોતાને પ્રિય વસ્તુ મૂકતો હોય એ બધું હોય. પછી ત્યાં ટાઈ બાઈ પહેરતો હોય, ત્યારે ટાઈની વાત કરીએ. પણ કહેવાનું છે કે એવી વસ્તુ ખાટલામાં મૂકે, પછી બ્રાહ્મણ પૂજન કરીને લઈ જાય. ખાટલામાં ગોદડામાં બીજું ત્રીજું બધું ઘણી જાતની વસ્તુ. ત્યારે અમારે તો બીજું શું મૂકવાનું હોય? દાબડી મૂકવાની હોય. ને એ પાછું આમ તમારે તો બરી આમ ઠાઠડી બાઠડી કરે ને બધું થાય, અને અમારે તો જોરીમાં નાખીને લઈ જવાનું. આ ગાતડીયું ધોતિયું લાંબુ છે ને, આ બાજુ 2 ગાંઠ વાળીને આ બાજુ ગાંઠવી, એક વરીનો દંડો, એને વચ્ચે હુવાડી દેવાનો, એમાં લઈને લઈ જવાનો. એટલે હા એમાં જોલો ખાતા જ લઈ જાય. તમારે તો વળી જરા હોવાની મજા આવે, જરા અને બહુ ભાઈ કરતા કેટલાય આગળ પાછળ ચાલે. અમારે સાધુભાઈને શું જોરીમાં નાખીને લઈ જવાનું કહો, તોય પણ હવે એ ધાબડીને કંઈક પાછું અમારે પાછળ પેલું થવાનું તો નહીં, ખાટલો ભરવાનો તો હોય જ નહીં. પણ તોય થાય કે વળી કોક ભરે તો ભલે એક ધાબડી હોય તો સારું કે મૂકે અંદર. આવું છે કહેવાનું. શું સ્વામી કહે જીવનો સ્વભાવ એવો છે કે મમત્વ મુકાતો નથી, પદાર્થ મુકાતો નથી, જીવમાંથી નીકળતું નથી. આટલો સત્સંગ સાંભળીએ, કથા કરીએ, વાર્તા કરીએ, કેટલી બધી વાતો મહારાજના વખતથી થઈ છે, પણ છતાંય આ જ્ઞાન આપણું ચાલ્યું આવે. એ મૂક્યા વગર સ્વામી કે છૂટકો નથી. આ વાત આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ સમજે આ છૂટકો તો છે જ નહીં. આજે નહીં, પછી બીજા 2 જન્મ લેવા પડે, 10 જન્મ લેવા પડે, પણ મૂકવું તો પડશે.
તો ભગવાન ત્યાંથી આ જન્મે શું વાર મૂકી દઈએ નહીં, આ જન્મે મૂકીને સુખ્યાત થઈ જવું છે, મારે કે ઠેઠ અક્ષરધામમાં ભોગવું છે. તો આ બધું જે કંઈ વચ્ચે તો મૂકી દીધું, મૂકવાનું તો છે, નહીં મૂકવું હોય તો મૂકાવશે. સમજી મૂકો તો સારું ગણો, નહીં તો મુકાવશે જમજી. જો હવે આપણે જો વાસના રહી ગઈ તો જમ આઈને કાઢશે. ચાલો ચાલો, તમારે ગમે એટલું તમે ના પાડો તોય એ કંઈ રોક નહીં, એટલું પાડી જાય. અહીંયા આપણે વોરંટ આવે છે, એક મોકલે, બે મોકલે, પછી ના આવે તો ત્રીજી વખત પક્કડ વોરંટ આવે. પછી તમે ત્યાં બેઠા ત્યાંથી જ ઉપાડે. ના ના ના, મારે થોડું કામ છે ને, મારે કાંઈ નહીં, એવું પડે. કારણ કે બે વખત તમને નોટિસ આવી ગઈ તો એ તમે ઉઠતા નથી, એવું છે. એટલે આપણે કદાચ થોડીક વાર હંગરી રાખશું, પકડી રાખશું, પર રાખશું, પણ જ્યારે જવાનું થશે ત્યારે તે ઘડે કંઈ રહેશે. ત્યારે સ્વામી કહે સમજીને મૂકવું એ સારી વસ્તુ છે. સત્સંગ મળ્યો છે, આ મળ્યો છે, મૂક્યા વગર છૂટકો નથી, પછી શું કામ પકડી રાખવું? ભલે મારાની ઈચ્છા આપણને ચાલે છે બીજાથી, તો પછી એની જરૂર ક્યાં છે? એના વગર કંઈ અધૂરું નથી. મોક્ષની બાબતમાં એ કંઈ આપણને એ જરૂર નથી. આ લોકમાં સારી રીતે રહેવું એને બધો જરૂર પડે છે, પણ લોકમાં તો રહેવાનું નથી. આ લોકમાં રહેવાનું નથી નક્કી છે, તો પછી આપણે એને પકડી શું કા રાખવું? કોઈ કહેતો મૂકી દો તો મૂકી દીધું, છોડી દો તો છોડી દીધું. તો આપણે એકાંતિક ધર્મ તો ખોટ ના આવે, આપણને વસ્તુ એ ખ્યાલ ના આવે. ત્યારે કહેવાનું શું કે શાસ્ત્રીજી મહારાજે પણ એમના ગુરુ ભગતજી માને રાજી કર્યા, બે ચરણાવીની જોડ. તમારે તો આ બધી પૈસાન ટકાન બંગલાન મોટરને બધું હોય ને, એ સંપત્તિ તમારી કહેવાય. ગ્રસ્તની શોભા એ અમારે સાધુને શું પ્રસાદીની વસ્તુ હોય શ્રીજી મહારાજની, એ વસ્તુ અમને સહેજે સહેજે ગુરુ પરંપરા મળતું હોય છે. મહારાજના વખતથી જે ગુરુપરાના શિષ્યો હોય ને પોતે ગુરુ હોય તે રાજી થાય જ્યારે પોતા પછી શિષ્યને આપતો જાય. ચરણાવીની જોડ હોય, નખ હોય, કેશ હોય, આ બધી પ્રકારની વસ્તુ બહુ મહિમા, મહારાજનો સંબંધવાળી વસ્તુ એટલે એનો મહિમા તો આપણે હોય ને. પણ કહેવાનું શું છે કે એ વસ્તુ આપે. હવે મહારાજ વિજ્ઞાન સ્વામીને શાસ્ત્રી મહારાજ હતા ને એક રામ રતન હતા. રામ રતન નામ રામ રતન હતા. એટલે એ પણ સાધુ હતા. એટલે એમને પેલા જણાવ્યું બે જોડ એટલે એક જોડ આવી ગઈ. તમે છોકરા ચાર હોય તો ચાર પ્રકારે વહેંચવું પડે ને બધું. એમાં કોઈને ઓછું જાય, વધતું થાય, કોઈને લાંબુ સારું આવે અને કોઈને નબળું લાંબુ. કારણ કોઈને રાણા પેલું લાંબુ પતી ગયું બધું. અહીં તમે લાંબુ વહેંચ્યું હતું ને, તેમાં નબળું પાતળું થયું ને પાછું તમારે, તો કહો મને આ આપો, મને આ આપો, મારું પાતળું એમાં લાંબા થાય. એટલે અહીં તમારે લાંબા નાખો તો તમારે તો એક જ છે ને, તો એ થયું. તાર તમારે લાંબુ નાખવાનું નથી એટલે વાંધો નથી, એકને જવાનું હોય. પણ બે ચાર જણને હોય એને પછી કોઈને જમીન વેચાય. હવે જમીનમાં કંઈ એવું તેવું હોય, એક ખેતરના બે ટુકડા થતા હોય તો એકને એ આપી દેવો પડે. પણ એમાં નબળું પાતળું થાય જ. એકને સારું ખેતર હોય ને એકને જરા ઓછું કાંકરાવાળી જમીનવાળું, એમ કંઈ મકાન જરા આછું પાત્ર, એટલે એવું બધું થાય. એમાં લાંબા નાખે ભાઈ. તમારા જેવા કારભારી હોય ને, કારભારી વચ્ચે પંચાયત કરનારા પછી લાંબા નાખો, બધી વસ્તુ લખે અને આમ નાખે, પછી લાંબો નાખે, ચીટી ઉપાડે. એટલે પેલા લાભમાં એ આવે, પછી બીજા એવું થાય કે મારે લાંબુ બરોબર આવ્યું, મારા ભાગમાં સારી વસ્તુ બહુ ના આવી એમ, અને પેલાને સારી વસ્તુ આવી એટલે એનું પછી લાંબુ થાય અને એ થઈ જાય. એટલે સ્વામી કહે છે જેને સારું લાંબુ મળે એ રાજી થાય ને પેલો નારાજી થાય. એમાં બે ચરણાઈમાં એક જરા આછા ચરણાઈ હતો, એટલે બધી રેખા ઉપરથી ને એવું બધું બરાબર નહોતું, ઝાંખા હતા, ઝાંખા જેને કહે. શાસ્ત્રી મહારાજને સારું આવેલું એટલે એ રીતે ચાલે. પછી પેલો ઉદાસ થઈ ગયો અને રિસાઈનું કે બસ આમ છે ને તેમ છે ને બહુ બધું એમના મનમાં ઉદાસ થઈ ગયું, મારે આવું જ આવે. હવે ચરણાઈની આપણે શું સંત સ્વામી વાત કરતા કે વચનામાં ચોપડો દરરોજ વાંચે છે અને પ્રદક્ષિણા કરે તો એ મોક્ષના કામમાં નહીં આવે. ભાઈ વાંચેલું છે જીવમાં ઉતરશે તો કામમાં આવશે. એમ ચરણાવીન છે એ આપણે ગમે એટલું કરીએ પણ આપણા જીવમાં ભગવાન શ્રીજીમાંનો જો મહિમા છે તો એનો કંઈ વાંધો, પણ એ નહીં. એટલે આ બધો વિચાર આવ્યો. પછી ભગતજી મહારાજને ખબર પડી એટલે ભગતજી મહારાજે એમને વાત કરી તક ના મને પેલો સારા ચરણાવીન આપે તો મને રાજી. ભગતજી મહારાજે કહ્યું બહુ સારું. શાસ્ત્રી મહારાજને વાત કરી, શાસ્ત્રી મહારાજ બહુ રાજી થઈ ગયા. એટલે પછી
શાસ્ત્રી મારે કહ્યું આવો તમે આ ચરણાઈને આપી દો અને એને રાજી કરો અને તમને મહારાજ સારી રીતે શાંતિ કરશે, તમને શાંતિ કરે. એટલે અમને તો મહિમા હતો કે જે ચરણાઈન આપણને મળ્યા છે એ મહારાજના ચરણાઈ છે અને ભગતજી મહારાજનું સ્વરૂપ છે, એટલે આપણે એમની આજ્ઞાથી આપી દો. એટલે આપવા ગયા પછી કે આ પેલો તમે એમને આપો તો ના મારે બેય રાખવા છે, બેય ચોટ્યા લ્યો. બેયને વસ્તુ પેલો બદલવાનું હતું એને બદલાવે જોખન હાજા બેય મને આપો. પછી તો સહેજે થાય ને પેલું બદલા બદલી હતી તો આપવાનું બધે શાસ્ત્રી મહારાજને વિચાર તો થાય કે નહીં થાય, પણ ભગતજી આવીને પછી સમજાયું તો સ્વામી કે ભલે બે એને રહ્યો, મારે કંઈ વાંધો નથી, મને તો ચરણાઈને આપનારા તમે મળ્યા છે, પછી મારે શું ચિંતા છે. તો શું સત્પુરુષનો બન્યા ભગવાનનો મહિમા હતો, જે ચરણાઈને જેના થકી મળ્યા છે એ આજ્ઞા પડીશું તો અંતરમાં શાંતિ શાંતિનતા છે, એનાથી કંઈ નથી. એવી રીતે પદાર્થોની વસ્તુ આવી છે કે એમાં આપણને વળગી રહે, પણ મૂકી દે તો શાંતિ. અને રાજીપો કેટલો બધો થઈ ગયો, અત્યંત રાજીપો થઈ ગયો, શાંતિ શાંતિ થઈ ગઈ, ભગતજી જેવા રાજી થઈ ગયા. એટલે આવું આ જીવનની અંદર એટલે કહેવાનું તુચ્છ પદાર્થ સારો, આપણા મનમાં આવી મમતા રહી જાય અને મોટા પુરુષને પણ રાજી કરી શકીએ નહીં, અને એવું થઈ ગયું. એટલે મારે કે હઠમાં નિર્ષાએ મૂકવાની વાત કરી છે ને, એમાં એ જ વસ્તુ ફૈબા જેવા મહારાજને કેટલા વખત રાજી કરી લીધા, પણ એક સાસુનો કજ્યો તો એમાં મહારાજે કહ્યું કે તમે તમારા છોકરાની વહુ છે ને તમારી કહેવાય માટે એની જોડે તમે વાત કરો અને જે કંઈ ક્લેશ થયો હોય તો માફી માગે, પગે લગાડ્યા, માફી મગાઈ, બધું જ કર્યું, પણ કે ના એ રાણનું નામ મારે ના કર્યું. એનું મોડું જોવું નથી. લ્યો જ્યારે પૈની ના આવ્યા ને ત્યારે બહુનું મોડું જોવા 5 રૂપિયા આપવા પડે. તમે રાણા નહીં, તમારા ઘરેથી આપવા પડે, સમજ્યા ને. તમે તો જોઈને જ આવ્યા હતા ત્યાં, પણ પેલો કન્યા લઈને જ્યારે જાય ને ત્યાં ત્યારે સાસુ તો કંઈ અહીંયા આવ્યા ના હોય, જાનમાં નહીં આવેલો, એટલે જોયું ના હોય. પણ એ આ રિવાજ એક જાતનો, એટલે મોડું જોતે રૂપિયા આપવા. અને પછી આ જ્યારે કજ્યો થયો બેને કે એ રાણનું મોઢું મારે જોવું નથી, પણ જોઈ લીધું, હવે શું જોવાનું છે. એકડે તો ઉપરથી 5 રૂપિયા રાજી થઈને કે હો તમે અહીંયા બહુ સારું થયું, અમારું ઘર સંભાળજો ને, ઘરની શોભા છો ને, ઘરને બહુ રૂપાળો છો ને, બધું કેટલી જાતનું વાલ પ્રેમ કરી નાખ્યું હોય. પણ એ જો એક રહી ગયું, શ્રીજી મહારાજ જેવા સાક્ષાત ભગવાન પણ એ મૂકી શક્યા નહીં. એટલે મહારાજ જમ્યા વગર ચાલ્યા ગયા. એમ ના થયું ફૈબાને કે મહારાજ જેવા મહારાજને આવા બધા સંતો આ ભૂખ્યા મારે ઘરેથી જાય છે, આને મૂક્યા વગર છૂટકો નહોતો. એ બેયને કંઈક તો છે, પણ કહેવાનું છે તે મહારાજની આજ્ઞાથી મૂકી શક્યા નહીં. મહારાજે ગામ મૂકી દીધું. વચ્ચેનું હજુ અમે ગયા નથી. મારે કહ્યું કે આ ગામમાં જવું નહીં, આપણે મનમાં થયું કંઈ જઈએ, ફરી કોઈ સમય આવશે તો જવાશે, નહીં તો કંઈ નહીં. પણ આ મહારાજ પેલું કર્યું એટલે એવો કંઈક મારા કહ્યું છે. એટલે આવી વસ્તુ છે. એટલે સ્વામી કહે છે કે આ બધું મૂકવાની વસ્તુ છે, એ ભલે આપણે બીજી રીતે આપણે મૂકી શકતા નથી, પણ ભગવાનને સંત મળ્યા જ્યારે એનો મહિમા સમજાયો ત્યારે મૂકી દેવું જોઈએ. અને મૂકે તો સુખિયા થાય. કેટલી વખત આ ગ્રસ્તોમાં પણ કેટલા ક્લેશ ને કજ્યા હોય, પછી નહીં જેવી બાબતમાં પકડી રાખે, આખી મિલકત ફના થઈ જાય. પણ શું કે મમત્વ એ પછી મમત્વથી જો શું કે ગધેડાનું પૂંછડું પકડે તે લાતો ખાય તો મૂકે નહીં. ગધેડું પછી પાછું ગધેડું છે ને પાછળ પગે લાત મારે, બીજું વળી કોઈને કંઈ આગળ લાત માગે, પણ ગધેડું પાછળ ઊંચા 2 પકડીને એવી લાત મારે ને તો અહીં છાતી હોય તોડ નાખે. એટલે એવા માણસ કેટલી વખત પકડી રાખ્યું હોય તે પૈસાથી, આબરૂથી, બધેથી બગડે, ધંધો બગડી જાય, બધું બગડે, પણ મૂકી ના શકે. પછી મૂકી દેના તુંય સુખી થઈને એ સુખી થઈ, કદાચ વધારે એને ગયું કે એને ઓછું ગયું, પણ લોકની મમત્વથી માણસ ખુવાર થઈ જાય છે. કંપનીઓ આખી તૂટી જાય છે. લો આખી કેટલી જૂની પેઢી હોય તો પણ તૂટી જાય. આવું છે. ખેડૂત લોકો જમીનના એક ચા જમીન સારું, એક વેજ જમીન સારું લડી પડે, અને કોર્ટ કચેરીમાં બધા એટલી જમીન તો કેટલા એ રૂપિયામાં તો કેટલી જમીન મળી જાય, 50 વીઘા મળી જાય એક ચાહની અંદર. એક ચાહ જ હોય, આટલો બહુ ના હોય, પણ એની સારું 5-25 હજાર રૂપિયા ખર્ચી નાખે, પણ એ મુકાતું નથી. એમ સ્વામી કહે છે આપણે આ મૂકવાની વસ્તુ છે. એમ અમે પણ થયા ત્યાં કે તમારા તું જ પદાર્થ સારું, સ્વામી કે કજ્યો, કંઈ બીજું કંઈ છે પાછળ દૂધ ના આપ્યું હોય તો એનો કજ્યો થાય, મને દૂધ ના આપ્યું, પેલા ના આપ્યું, પણ
એટલે સ્વામી કે આવી વસ્તુની અંદર પેન પેન્સિલની પણ તકરાર, પુસ્તકની પણ તકરાર. અમારે કંઈ બહુ લાંબુ નથી, પણ આવાની અંદર પણ માણસને આ કોઈ સાધુ થયા પછી કજ્યો છો મૂકો બીજું વળી મળ્યું. પણ એની અંદર મમત્વ ચડે તો એટલો બધો ચડે તો સત્સંગ કુસંગ થાય ને પાછું એને મૂકીને જતું પણ રહેવાનું મન થઈ જાય. આટલું બધું આપણા જીવનમાં દ્રઢ થાય. જરા સમજ્યા છો સત્સંગનું ફળ શું? મૂકવાનું. સત્સંગનું ફળ એ છે કે એવો આપણે મહિમા સમજ્યા છે તો આપણામાં જે કંઈ હઠ છે, માન છે, ઈર્ષા છે, જે કંઈ આપણા પદાર્થોની વસ્તુ છે મૂકવાની જ છે. આપણે ભગવાન જ રાખવાના જ. કારણ કે બધું મૂકીને રાખવા છું ભગવાન, તો એ ભગવાન રાખવાના મૂકીને આમાં શું વાર માથાકૂટ કરી તો મૂકી દઈએ તો બધું સુખ શાંતિ રહે, આનંદ રહે ને સુખિયા પણ થવાય અને શાંતિ પણ થઈ જાય. પણ એ વિચાર નથી આવતો એટલે આપણને આ થઈ જાય છે, આપણા મનમાં દુઃખ થઈ જાય છે. પણ દુઃખ જેવી વસ્તુ છે નહીં. કારણ કે જે જોઈએ તે મળ્યું છે. દુઃખ કોઈ માણસોમાં લ્યો, જે જોઈએ બધું આપણને મળ્યું નહીં. ખાવાનું પીવાનું બીજું ત્રીજું મળ્યું કે નહીં? એનાથી સુખ્યા કે નહીં આપણે? ખરા એમ તો સારું. ના મળે તો દુખ્યા હે? ભગવાન સંત મળે એ સુખ્યા થયા. અમારે આ તો મળ્યું છે, અનંત જન્મ ખાતા પીતા આવ્યા છે, એમાં ક્યાં સુખ્યા થવાય એવું છે? કારણ કે આ ભરાય એવું ક્યાં છે? એ તો દુખ્યા જ રહેવાનું છે. એમને લાખો કરોડ મળે તો સુખ્યા ના થાય. કરોડ રૂપિયા મળે તો થવાય એવું છે? રાના થાય 2 કરોડ, 2 ના 5 ને 5 ના 25. પદાર્થોથી, સત્તાથી કે કથાથી આપણે સુખ છે નહીં. એમ આપણે પણ એવું છે, બધું મળે એ મળે ખાવા પીવાનું એટલે છે. તો આપણે શરીર ટકાવવા માટે મહારાજની આજ્ઞા છે એ બધું કરવાનું છે. પણ એથી સુખ્યા થવાય એવું નથી. સુખ્યા તો જ્ઞાનને સમજણ, ભગવાન સંત એના વિશે આપણી દ્રઢ નિષ્ઠા દ્રઢતા થાય એનાથી સુખ્યા. સમજણમાં સુખ છે. દરેક સમજણ કરીએ તો આપણે સુખ થાય. આ વસ્તુની અંદર આવી વાત આ સંતોની છે એ સાંભળીએ તો સમજ. સુથારનું મન બાવળીએ. સુથાર લોકો છે એનું મન ક્યાં હોય? બાવળિયામાં. એટલે બાવળ છે ને, બાવળે ઓલા સારા અંદાજ છે. એટલે જુએ કે એનું આડસાળ થાય છે. લાંબી ડાળ હોય એટલે લાંબી ડાળ હોય અને જુએ કે હા મારે ઘરે મોભ કરવા જેવું આ ડાળ છે, બહુ સારામાં સારું છે. એટલે એને બહાર નીકળે ત્યારે એ જ જોવાનું કે ક્યાં લાકડું સારું સીધું મળે છે એના ઉપર નજર હોય. ક્યાં કોઈકને ઘરે જાય ને તો જ કહો અને મારો મોભ છે, આવો મોભ મળે તો સારું. કોઈકના ખેતરમાં જાય તો આ સાર મને મળે તો સારું. એટલે બીજો વિચાર ના આવે ને એનો એ જ વિચાર આવે બાવળિયાનો. એટલે જ્યાં એવું કંઈક સારું ઝાડ, કંઈક સારું થાય, લાકડાનું કામ કંઈક સારું થાય એવી વસ્તુ ઉપર નજર. આનાથી કમાડ સારું થાય, આનાથી ધોકો સારો થાય, આનાથી વેની સારી થાય, આનાથી આ થાય, એવું બધું વિચાર ચાલ્યા જ કરે. કારણ એનું મન જ એ છે, એનો ધંધો જ એ છે. એટલે ધંધામાં એનું ધ્યાન એ છે. એમ સ્વામી કહે છે કે વાણિયા હોય તો અજમે હાથ. બેઠા છે આગળ એટલે વાંધો નથી, પણ કહેવાનું શું છે? દુબળા વાણિયા હોય ને અજમે હાથ. કે કોઈ પણ વસ્તુ લેવાયો કે લે આજમો, કંઈ મધ તો કે આજમો ખાજે, ફલાણમાં તો કે આજમો લેજે. દરેકમાં અજમોજની જ વાત કરે. કારણ બધાને છે નહીં, વિચાર જ એનો એક અજમો જ આપ્યા કરે. એટલે એને એ ધંધો છે એટલે એની અંદર અજમેવાન. એમ ભગવાનને રાજી કરવા કરવું ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી. હવે આ જે વાત છે એનો સિદ્ધાંત સમજાવે છે કે બાવળીએ જે સુથારનું મન છે એનું ચિંતન થયા જ કરે ને. જ્યાં જાય ત્યાં શું કોઈ પૂછે કે કેમ છે તો કે ના ફલાણા ઠેકાણે ગયો હતો અને એક આડસાર જે બાજુ બહુ છે, ફલાણા ઘરે ગયો હતો તો આવું હતું, ફલાણા બાઈનું પણ આવું હતું. એટલે એની જ વાત કરે. તમે વાત પૂછો પણ પેલી એની વાતમાં જીવમાં બધું છે તે જ વાત કરે, બીજી વાત નીકળે નહીં. અને વેપારી માણસ કરતો એટલે વેપારની જ વાત હોય કે આ બહુ સારું કાપડ, જેની કાપડ નહીં કરતો હોય, લાકડા નહીં કરતો હોય, જેનું એની વાત જ એને યાદ આવે. એમ સ્વામી અહીંયા આપણને શું સમજાવે? એમ ભગવાનને રાજી કરવા માટે પણ ભગવાનની જ વાત આપણે કરવી, કે સત્સંગની જ વાત કરવી. તમે જ્યાં બેસો, જ્યાં જાઓ, જ્યાં જાઓ એક જ વાત, બીજી વાત જ ન હોય. કુસંગની વાત ન હોય, વ્યવહારની વાત ન હોય, કામ કરતા કંઈ હોય જ નહીં. કે અહીંયા ભગવાનની જ વાત કરવાયા છે. અને ભગવાનની વાત મળી છે એ આપણે ધંધા રોજગારમાં જ્યાં જાઓ ત્યાં કોઈ બેઠા હોય તો કોઈ આ સમય આમ ગયા હતા ને આવી વાત થઈને આવો સમય થયો ને આવી વાત એ તરત ઉપડે. એવી વાત આપણા જીવનની અંદર નીકળવી. સાધુ હોય કે હરિભક્ત હોય, કારણ કે આપણે કરવાયા છે, કુથલી કરવાય છે, કોઈની નિંદા કરવાય છે, કોઈનું આગું પાછું કરવાય છે ના.
એ બધું કાઢવાનું છે. એક જ લગ્ન હોવી જોઈએ કે જ્યાં બેસે ત્યાં ભગવાનની વાત, ભગવાનનો મહિમા, ભગવાનનો સંબંધ થાય, ભગવાન વિશેની પ્રીતિ થાય, એ વાત. જો જેટલા આપણા થઈ ગયા ભક્તો સંતોને એ જ વાત ચાલ્યા જ કરે, અખંડ ચાલ્યા કરે. જ્યાં બેઠા હોય ત્યાં એ જ વાત. એ આપણે મગનભાઈ આફ્રિકાના ગયા પણ જ્યાં બેઠા રેલવેની વાતમાં કોઈનો પેલો એ આવ્યો હોય, ડ્રાઈવર આવ્યો હોય એની વાત કરે. સિટી સાહેબ પણ એની ઓફિસમાં વચનાવત રાખે, કોઈ આવે તો એની જ વાત. એટલે એમાં કહેવાનું છે કે અહીંયા આપણે શિવલાલ શેઠ થઈ ગયા, એને વાત જુઓ તો એ જ વાત હોય. અમારા મોટા સ્વામી છે એ જ વાત. નિર્ગુણ સ્વામી તમે જુઓ તો એ વાત જ હોય. મોદા કે બીજું ત્રીજું એવા ઘણા સંતો ભક્તો છે. જોગીમાન તો અખંડ કથા વાર્તા 24 કલાક એ તો વાંધો નહીં. એવી એમની આગ્રહ, એવી જ વાત, એક કોઈ બીજી વાત નહીં. મહારાજે મૂળજી બ્રહ્મચારી કહ્યું કે આ બધા ડોશીઓને કહ્યા કે ગામ કથા ના કરે. આ બહેના ભેગા થાય ત્યારે બધું પેલાની વાત કરે, પેલાના ઘરની વાત કરે, પેલાની વાત કરે, એવું બહુ હોય છે લગભગ. અને હરિભક્તો નવરા હોય તો એ વાત કરે, ને સાધુ નવરા હોય તો વાત કરે. એટલે આ ગ્રામકથાની વાત ચાલતી જ હોય છે. આ તો ડોશીઓનું આવ્યું એટલે ડોશીઓની વાત ચાલી. બાકી આપણે ગ્રસ્ત નવરા હોય તો બેઠા બેઠા ચોરે ચવટે એ જ કરવાના. અમારે ચોરા ચવટા હોય છે ને જોગીમાં કે હટાક ચોરે બેઠા છે, કથા વાર્તા ચાલે છે, એમ ચાલ્યા કરતો હોય. પણ ભાઈ આપણે કરવાયા છે, આ મૂકીને એ કરો ને એમાં હટાક બહેન માળા કરો, ભજન કરો, સંત કરો, કરવાનું જ છે. અમારા સર્વમંગલનું અંગ એવું છે, કથા વાર્તા જ કથા વાર્તા, બીજું કંઈ જ્યાં બેઠા ત્યાં. એવા બધા ઘણા સંતોનું કહેવાનું શું છે, આ બધા સંતો બેઠા છે બધાને એવું કે ભાઈ આ કથા વાર્તાનો આગ્રહ બધો હોય તો આપણને સુખ આવે, શાંતિ આવે, કોઈ દાડો મૂંઝવણ ના થાય, કોઈ દાડો મન પાછું ના પડે, બધું થઈ જાય. તો રામકથા બ્રહ્મચારી કહ્યું, બ્રહ્મચારી બીજા ભોળા ભલા હતા, મહારાજની સેવામાં અખંડ રહેતા હતા. એટલે ત્યાં જઈને બધા જેવું લાડુબાન બધા બેઠા હતા. ભાઈ એમણે રામકથા ના કરશો, રામકથા નહીં ગ્રામકથા કરજો એવું કહ્યું. હે રામકથા નહીં ગ્રામકથા કરજો. મહારાજે કહ્યું શું કે ગ્રામકથા ના કરે, રામકથા એટલે ભગવાનની કથા કરે કહ્યું. પણ એમને જઈને એવું કહ્યું, ભોળા ભલા કરે ને કે બિચારા જઈને કહ્યું કે તમે મંડીઓ કાંઈ બેઠા બેઠા નવરા એવું ના કરશો કે રામકથા નહીં ગ્રામકથા કહ્યું. મારે કે શું કહે આ બ્રહ્મચારી તે કયો ગ્રામકથા કરવાનો? અરે પણ મેં કહ્યું છે રામકથાનું, ગ્રામકથાનું ક્યાં કહ્યું છે? એટલે કહેવાનું શું છે કે પછી પેલા થાય કે બ્રહ્મચારી જેવા મહારાજ આવ્યા અને એમને આપણે ગ્રામકથાની વાત કરી છે તો મહારાજનો અતાર રાજવી છે એમ કરીને જવા દે, વધારે પડતું જાય ને. પણ એનો અર્થ સમજે નહીં બિચારા કે આ શું કહેવાનું હતું ને શું કહી ગયા છે. પણ પેલું થાય કે મહારાજના શિષ્ય કહે ને, આ તો સાક્ષાત મહારાજનું સ્વરૂપ, એમને જે કહ્યું એ જ આપણે કરવાનું, પકડી રાખે પૂંછડું ખોટું. એટલે એવું નથી, પણ આપણે તો ભગવાનની જ વાત. એટલે કહે છે ને આમ જેમ પેલા વાણિયાને અજમે આજ છે, બાવળિયા છે, એમ આપણે પણ ભગવાન સંત મળ્યા છે એની જ વાત થવી જોઈએ, બીજું કાંઈ મહિમાની જ વાત. અભાવ અવગુણની આગા પાછળની વાત જ ન નીકળવી જોઈએ. નીકળે એને ડાબીને ઊભા થવું જોઈએ ને કાં બીજી વાત ઉપાડી લે તો આપણને અખંડ શાંતિને શાંતિ રહે. એટલે સ્વામી કે ભગવાનને રાજી કરવા આ રીતે કરું ને. હવે તો ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. શું બધી ક્રિયાઓ છે ને ગૌણ રાખવાની. વેપાર ધંધા રોજગાર બધું જ કરવાનું છે, પણ આપણે પૂરું થઈ ગયું પછી એને આગળ બહુ વિચાર કરવા. જેટલું આપણને જરૂર છે એટલું ભગવાને આપ્યું, પછી આગળ વિચાર કર્યા કરીએ તો એનો અંત આવે નહીં. ભગવાન રાખવા, સત્સંગ વધારે જેટલો થાય એટલો. આપણે જે નોકરી ધંધો કરીએ તો એમાં સત્સંગ જેટલો વધારે થાય એ પછી જ્યારે વસ્તુ આવી મળી સમજાણી તો પછી એને પ્રદાન કરવાનું.